આ છે મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા, જે સૂર્ય મંદિરની બાજુમાં આવેલું છે. અહીંયા મોઢેશ્વરી માતાજીનું મૂળ સ્થાનક છે. આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા. મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે. તેમને માતંગી માતા પણ કહેવાય છે. મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા ઠેકાણે મંદિરો આવેલા છે. જો કે મોઢેરામાં આવેલ મંદિર સૌથી પ્રાચીન છે, કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ છે. આ મંદિરમાં અંદર આવતા જ વિશાળ પાર્કિંગ, મોટા ગાર્ડન, બાળકો માટે રમતગમતના સાધનો પણ છે અને મોટું મંદિર અને મંદિરની કોતરણી તમને આવતા જ સીધા અંદર જોવા મળશે. મંદિરના જમણા હાથે આવેલ કૃષ્ણ ભગવાનના મંદિરના ગેટના દ્વાર ખૂબ જ મોટા, વિશાળ અને એના પર માતાજીના અલગ અલગ રૂપ દર્શાવવામાં આવેલા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ મોઢેશ્વરી માતા મંદિરની મુલાકાત લઈ ગયા છે. આ મંદિરનો ઇતિહાસ એકદમ પ્રભાવશાળી છે અને એની સાથે સાથે અહીંની મંદિરની કોતરણી, મંદિરના પ્રવેશ દ્વારની કોતરણીથી લઈને તમને મંદિરના આખા પ્રાંગણમાં બહારની સાઈડની વોલમાં અલગ અલગ માતાજીની મૂર્તિ, અલગ અલગ રામાયણ મહાભારતની નાની નાની મૂર્તિ અને અલગ અલગ શિલ્પી કળા તમને અહીંયા જોવામાં આવશે. આ મુખ્ય મંદિરનો મેન દ્વાર છે, જેની બહાર મોટા મોટા બે સિંહની પણ આકૃતિ અહીંયા રાખવામાં આવેલી છે. આ મેન દ્વારની આસપાસ પણ અલગ અલગ મૂર્તિઓની શિલ્પકળા અહીંયા તમને જોવા મળશે. અહીંયાથી આપણે શ્રી માતંગી માતાના પ્રવેશ દ્વારમાં અંદર જઈ શકાશે. જય માતંગી માતા. આ છે રાહુદેવ. અંદર જાતા જ તમને અલગ અલગ નવગ્રહની મૂર્તિઓ અહીંયા જોવા મળશે. આ છે ગુરુદેવ. આ છે રામ પરિવાર, સીતા માતા, રામ ભગવાન અને લક્ષ્મણજી. આ છે શનિદેવની મૂર્તિ. આ છે શુક્રદેવ. આ રક્ષક દેવ છે અને અહીંયા શ્રી શીતળા માતા પણ બિરાજે છે. તમે જોયું હશે કે બહુ ઓછા મંદિરોમાં શ્રી શીતળા માતાની મૂર્તિ હોય છે. આ છે માતંગી માતા એટલે કે મોઢેશ્વરી માતાનો મૂળ ગભારો, જ્યાં સામે માતંગી માતા એટલે કે શ્રી મોઢેશ્વરી માતા બિરાજે છે. એનું મૂળ સ્થાન છે. આ માતેશ્વરી માતાનું ઊંચું ઊંચું મૂળ શિખર છે. અહીંયા આખા મંદિરને ફરતે અલગ અલગ શિખરો, અલગ અલગ કોતરણી અને અલગ અલગ મૂર્તિથી સજાવવામાં આવેલું છે. હવે આપણે આ મંદિર, આ દેખાય છે સામે એ વાવ અને માતાજી એટલે કે માતંગી માતા શ્રી મોઢેશ્વરી માતા વિશેના મુખ્ય રહસ્યો જાણીએ. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજી મોઢેરા ગામ પર આક્રમણ કર્યું. પાછળથી સેનાએ દગો કરીને મોઢેરા નગરને લૂંટી લીધું. સૂર્ય મંદિરને ખંડિત કરી તેની અનુપમ કલાકૃતિઓનો નાશ કર્યો. તે સમયે માતંગી માતાજીની મૂર્તિ ખંડિત ન થાય તે હેતુથી મૂર્તિને એક વાવમાં સંતાડી દેવામાં આવી, જે વાવ આજે ધર્મવાવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, જે આજે વાવમાં માની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવાય છે. આ સામે દેખાઈ રહી છે એ અહીંની ધર્મશાળા છે, જે કૃષ્ણ ભગવાનના ગભારાની ડાબી બાજુમાં આવેલી છે. આ જે સામે દેખાઈ રહ્યું છે એ માતંગી ભોજનાલય છે. એની બાજુમાં પણ
ઉતારાગૃહ છે. માતંગી ભોજનાલયમાં સમય બપોરે 11:30 થી 1નો છે. ભોજનાલયમાં તમને બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અહીંયા ઉપલબ્ધ હોય છે. અહીંયા રોજે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને માતાજીનો પ્રસાદ લે છે. અહીંયા જમવામાં બટાકાનું શાક, ચોળીનું શાક, દાળ ભાત, મોહનથાળ, રોટલી, અથાણું વગેરે ભાવથી દર્શનાર્થીઓને પ્રસાદમાં જમાડવામાં આવે છે. અહીંનું રસોડું ખૂબ જ સ્વચ્છ, સુંદર, વિશાળ અને સાત્વિક ભોજન બધા દર્શનાર્થીઓને ભાવથી જમાડે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે માતાજીનું રાક્ષસો સાથે યુદ્ધ થયું ત્યારે તેમના મુખમાંથી અગ્નિ જ્વાળા પ્રગટવા લાગી, નેત્રો લાલ ગુમ થયા. માતાજીની 18 ભુજાઓમાં જુદા જુદા અસ્ત્ર શસ્ત્રો હતા. એ પછી તેમનું દૈત્ય જોડે મહાભયંકર યુદ્ધ ખેલાયું. દેવીએ ખૂબ લડત આપીને રાક્ષસોનો વધ કર્યો અને લોકોને આ અસુરોના ત્રાસમાંથી મુક્ત કર્યા. મોઢેરાના વિપ્રો તથા વણિકોએ ધામધૂમથી વિજયોત્સવ મનાવ્યો. આ બધા છે આ મોઢેશ્વરી માતાજી મંદિરના એટલે કે માતંગી મંદિરના મૂળ રહસ્યો.